અંગ્રેજીમાં વાત કરતા શીખવું અમારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આ 15 થી 20 મિનિટનો વિડીયો તમારી જિંદગી બદલી નાખશે, તમને અંગ્રેજી બોલતા કરી દેશે। અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી, જોરદાર દરેક WH અને દરેક કાર્ડ આવી જશે। ચેલેન્જ આવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં, આના કરતા હેલો કંઈ છે નહીં। અંગ્રેજીમાં વાતચીત કરવા માટે WH શબ્દ આવડવા ખાસ જરૂરી છે। થઈ જાવ તૈયાર। હુ એટલે કોણ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે, કર્તા તરીકે આવે। વોટ એટલે શું, નિર્જીવ કર્મ વસ્તુ માટે આવે છે। વેન એટલે ક્યારે, સમય માટે આવે। વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે। વિચ એટલે કયો, કઈ, ક્યુ પસંદગી માટે આવે। હુઝ એટલે કોનો, કોના, કોની, કોનું માલિકી સંબંધ માટે આવે। હુમ એટલે કોને, સજીવ કર્મ માટે આવે, સાંભળનાર માટે। વિથ હુમ કોના સાથે, સજીવ સાથે। ફોર હુમ કોના માટે, સજીવ માટે। વાય શા માટે। હાઉ કેવી રીતે, કેમ। હાઉ મેની એટલે કેટલા, સંખ્યા દર્શાવે, ગણી શકાય। હાઉ મચ એટલે કેટલું, ગણી શકાય નહીં, પ્રવાહી જથ્થા માટે આવે, ગણી શકાય નહીં। હાઉ ફાર એટલે કેટલું દૂર, અંતર માટે આવે। હવે તમે જુઓ, કાર્ડ એક જ પણ WH ચેન્જ થઈ જશે। તમે ક્યારે આવશો, તમે શા માટે આવશો, તમે કોની સાથે આવશો, તમે ક્યાં આવશો, તમે ક્યારે આવશો। આવી ટ્રીક તમે ક્યાંય જોઈ નહીં હોય મારા વાલા મિત્રો, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર। આવું તમે ક્યાંય જોયું હશે નહીં। ચાલો થઈ જાવ તૈયાર, તમે જુઓ તો ખરા। અંગ્રેજીમાં પ્રશ્નો કઈ રીતના પૂછવા, હુ સિવાય મોટે ભાગે વોટ, વેન, વેર, વાય, હાઉ, વિથ હુમ, ફોર હુમ, અબાઉટ હુમ WH શબ્દ પહેલે આવતું હોય છે। એના પછી સહાયકારક ક્રિયાપદ, પછી હંમેશા કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ, કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ જે હોય તે પાછળ ક્વેશ્ચન માર્ક। સહાયકારક ક્રિયાપદ એટલે શું, આવા શબ્દ તમે સાંભળ્યા હશે, એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ। અને મુખ્ય ક્રિયાપદ એટલે ક્રિયા થતી હોય, આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, જીતવું, રમવું, ગો, કમ, રાઇટ, સિંગ, પ્લે, બરોબર। સાદા ભૂતકાળમાં વહાલા મિત્રો યાદ રાખજો, સૌથી વધારે અંગ્રેજીમાં વાતચીત થતી હોય ને તો સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય અને ચાલુ વર્તમાન કાળ। સાદા ભૂતકાળમાં ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, ડીડ આવે એટલે ભૂત ભાગે। સાદા ભવિષ્યમાં વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, અને ચાલુ વર્તમાન કાળમાં કાં આવતું હોય એમ અથવા આવતું હોય ઇઝ પ્લસ ક્રિયાપદને ING લાગે છે। ચાલો, તમે શું ખાધું, શું એટલે વોટ, ખાધું, ય, ધ, ર, વ, દોણો, હ। જો ય, ધ, ર, વ, દોણો આવા શબ્દ આવતા હોય ને સાદો ભૂતકાળ હોય। વોટ શું ખાધું, વોટ, ડીડ તમે એટલે યુ, યાદ કરો સાદો ભૂતકાળ છે, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, ખાવું એટલે ઈટ, વોટ ડીડ યુ ઈટ। તમે શું ખરીદ્યું, વોટ ડીડ યુ બાય। તમે શું રમ્યા, વોટ ડીડ યુ પ્લે। તમે શું કીધું, વોટ ડીડ યુ સે। તમે શું પૂછ્યું, વોટ ડીડ યુ આસ્ક। તમે ક્યારે આવ્યા, ક્યારે સમયમાં, વેન સાદો ભૂતકાળ છે। બધાય વાક્ય લાઈનમાં ગોઠવા છે, 8-10 વાક્ય સાદો ભૂતકાળ, 8-10 વાક્ય સાદો ભવિષ્ય, 10 જેટલા વાક્ય ચાલુ વર્તમાન કાળ। તમે જોવો તો ખરા, આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે। વોટ ડીડ યુ કમ, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ। તમે ક્યાં રમ્યા, ક્યાં એટલે વેર, રમ્યા સાદો ભૂતકાળ, ડીડ તમે એટલે યુ, રમવું એટલે પ્લે, ડીડ સાથે મૂળ ક્રિયાપદ। તમે કઈ મૂવી જોઈ, જો તમે કઈ મૂવી જોયું યાદ કરો, બટો ક્યુ મૂવી, વિચ મૂવી, કઈ ગાડી, વિચ કાર, ક્યુ બાઇક, વિચ બાઇક, કયો મોબાઈલ, વિચ મોબાઈલ। સાદો ભૂતકાળ ડીડ યુ, જોવું એટલે વોચ। તમે મને મેસેજ ક્યારે મોકલો, વેન ડીડ યુ સેન્ડ મી અ મેસેજ। તમે ક્યારે આવ્યા, વેન ડીડ યુ કમ। તમે રૂપિયા કોના પપ્પાને, જો કોના પપ્પાને માલિકી માટે છે, સંબંધ દર્શાવે છે, કોના પપ્પા, હુઝ ફાધર।
આ બંનેમાં ડિફરન્સ છે વહાલા મિત્રો. કઈ ગાડી? વિચ કાર. કોની ગાડી? હુઝ કાર. કયો મોબાઈલ? વિચ મોબાઈલ. કોનો મોબાઈલ? હુઝ મોબાઈલ. ક્યુ બાઇક? વિચ બાઇક. કોનું બાઇક? હુઝ બાઇક. ચાલો આપ્યા ડીડ, પછી યુ, આપવું એટલે ગીવ, ને રૂપિયા એટલે મની. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. તમે કેવી રીતે ગયા? કેવી રીતે કેમ? ગયા, સાદો ભૂતકાળ. ડીડ, તમે એટલે યુ. બધા વાક્ય સામેવાળા વ્યક્તિ માટે છે એટલે બધામાં કર્તામાં યુ આવશે. હાઉ ડીડ યુ? જવું, ગો. તમે શા માટે પૂછ્યું? શા માટે? વાય ડીડ યુ પૂછવું એટલે આસ્ક. તમે જોઈ શકો છો મારા વાલા મિત્રો, બીજા નંબરમાં બધાયમાં ડીડ છે અને પછી બધાયમાં યુ કરતા છે. હંમેશા ડીડ સાથે મૂળ ક્રિયાપદ, અન્ય શબ્દ છેલ્લે આવે. આગળ WH શબ્દ ફેરફાર થાય છે. તમે કોને યાદ કરાવ્યું? કોને? હુમ. ડીડ યુ. યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. જો તમે શું ખાધું? વોટ ડીડ યુ ઈટ? આ જ વાક્ય તમે શું ખાશો? ભવિષ્ય. વોટ વિલ યુ ઈટ? તમે શું ખાઈ રહ્યા છો? વોટ ચાલુ વર્તમાન કાળ. તમે શું ખાઈ રહ્યા છો? ચાલુ વર્તમાન કાળ. એમ ઇઝ આર પ્લસ આઈએનજી, યુ માં આવે આર. વોટ આર યુ ઈટિંગ? વોટ આર યુ ઈટિંગ? તમે ક્યારે આવશો? વોટ સોરી વેન વિલ યુ કમ? બરાબર. તમે કોને કોને બોલાવ્યા? કોને તો હું, કોને કોને તો હું ઓલ. કોને કોને? હું ઓલ બોલાવ્યા. ડીડ યુ બોલાવવું એટલે કોલ. તમે કોની સાથે આવ્યા? સાથે એટલે વિથ. કોની સાથે? તો વિથ હું. આવ્યા, સાદો ભૂતકાળ. ડીડ, તમે એટલે યુ. આવું એટલે કમ. તમે કોના માટે મોબાઈલ ખરીદ્યો? કોના માટે? માટે એટલે ફોર. કોના માટે? તો ફોર હુમ. ખરીદ્યો, સાદો ભૂતકાળ છે એટલે ડીડ. તમે એટલે યુ. ખરીદવું એટલે બાય અ મોબાઈલ. તમે કોના વિશે લખ્યું? કોના વિશે? વિશે એટલે અબાઉટ. કોના વિશે? અબાઉટ હુમ. કહ્યું, સાદો ભૂતકાળ ડીડ. તમે એટલે યુ. કહેવું એટલે સે. સાંભળનાર વ્યક્તિ હોય તો ટેલ. મને કયો? ટેલ મી. કાંઈક કયો? સે સમથિંગ. તમે શું? ચાલો હવે શું આવી ગયું? ભવિષ્ય. હવે આવી ગયું ભવિષ્ય. પેલે જોયું તું આપણે ભૂતકાળ. હવે આવી ગયું ભવિષ્ય. ભૂતકાળમાં ડીડ શું હતું? ડીડ મૂળ ક્રિયાપદ, આમાં આવશે વિલ. ચાલો તમે શું ખરીદશો? શું એટલે વોટ. ખરીદશો, જોશો, રોકાશો. ચાલો તમે ક્યુ બાઇક ખરીદ્યું? અહીંયા વળી ભૂતકાળ આવી ગયું, કાંઈ વાંધો નહીં. મદદ કરશો, વિચારશો, પીશો. વોટ વિલ યુ બાય. તમે ક્યારે આવશો? વેન વિલ યુ કમ. તમે ક્યાં જાશો? વેર વિલ યુ ગો. તમે મૂવી ક્યારે જોશો? ક્યારે મીન્સ કે વેન. વિલ યુ વોચ એટલે જોવું. અ મૂવી. અન્ય શબ્દ સમય સ્થળ છેલ્લે આવી જાય. તમે રવિવારે ક્યાં રોકાશો? ક્યાં એટલે સ્થળ જગ્યામાં વેર. પછી વિલ. તમે એટલે યુ. રોકાવું એટલે સ્ટે. રવિવારે, રવિવાર એટલે સન્ડે. ને માત્ર એકલા વારના નામની આગળ ઓન આવે છે. તમે ક્યુ બાઇક ખરીદશો? સાદો ભવિષ્ય છે એટલે સાદો ભવિષ્ય છે એટલે શું અહીંયા આવશે? ખરીદશો. ક્યુ બાઇક, વિચ બાઇક. ક્યુ બાઇક, વિચ બાઇક. વિલ યુ બાય. ને આમ હોત ને તમે ક્યુ બાઇક ખરીદ્યું તો વિચ બાઇક ડીડ યુ બાય. તમે કેવી રીતે મદદ કરશો? કેવી રીતે એટલે હાઉ. મદદ કરશો, સાદો ભવિષ્ય. વિલ, હાઉ વિલ યુ. મદદ કરવી એટલે હેલ્પ. તમે શા માટે વિચારશો? શા માટે એટલે વાય. વિલ યુ વિચારવું એટલે થિંક. તમે કોના સાથે ચા પીશો? જો કોના સાથે, સાથે એટલે વિથ. કોના સાથે? વિથ હુમ. ચા પીશો, વિથ હુમ. વિલ યુ ડ્રિંક એટલે પીવું અને ટી એટલે ચા. તમે ચાલો વહાલા મિત્રો સાદો ભૂતકાળ જોયો, એમાં WH શબ્દ, પછી ડીડ, પછી કરતા, હંમેશા મૂળ ક્રિયાપદ ડીડ સાથે. સાદો ભવિષ્ય,
વોટ સોરી ડબલ એ શબ્દ પછી વિલ પછી કરતા પછી મૂળ ક્રિયાપદ સાદા ભૂતકાળમાં શું આવે ડીડ સાદા ભવિષ્યમાં વિલ તમે ક્યારે આવ્યા વેન ડીડ યુ કમ તમે ક્યારે આવશો વેન વિલ યુ કમ તમે શું ખાધું વોટ ડીડ યુ ઈટ તમે શું ખાશો વોટ વિલ યુ ઈટ તમે તમે ક્યાં ગયા વેર ડીડ યુ ગો તમે ક્યાં જાશો વેર વિલ યુ ગો ચાલો હવે આવશે ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી પણ તમે એટલે યુ એટલે યુમાં શું આવશે આર ડબલ એસ શબ્દ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી પણ આ બધામાં શું જોજો તમે બધામાં કરતા તમે જ છો એટલે શું આવશે કર્તામાં યુમાં આવે આર અને ક્રિયાપદને આઈએનજી તમે શું કરી રહ્યા છો વોટ આર યુ ડુઈંગ તમે શું લખી રહ્યા છો વોટ આર યુ રાઇટિંગ તમે શું પૂછી રહ્યા છો વોટ આર યુ આસ્કિંગ ચાલો તમે શું કરી રહ્યા છો શું એટલે વોટ આર યુ જો કરવું એટલે ડુ ઉપરથી ડુઈંગ વહાલા મિત્રો યાદ રાખજો ડુ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે તમે ક્યાં ઊભા છો અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે ઊભા છે ક્યાં એટલે વેર આર યુ ઊભું રહેવું એટલે સ્ટેન્ડ ઉપરથી આઈએનજી વાળું રૂપ સ્ટેન્ડિંગ તમે ક્યુ મૂવી જોઈ રહ્યા છો જો તમે ક્યુ તમે જો એક સાથે ત્રણ કાળ તમે ક્યુ મૂવી જોયું સાદો ભૂતકાળ વિચ મૂવી ડીડ યુ વોચ તમે ક્યુ મૂવી જોશો વિચ મૂવી વિલ યુ વોચ તમે ક્યુ મૂવી જોઈ રહ્યા છો વિચ મૂવી આર યુ વોચિંગ વિચ મૂવી આર યુ જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ તમે મેસેજ કોને મોકલી રહ્યા છો કોને એટલે હું આર યુ મોકલવું એટલે સેન્ડ ઉપરથી સેન્ડિંગ એ શું મેસેજ મેસેજ તમે કોના સાથે વાત કરી રહ્યા છો તમે કોના સાથે વાત કરી વિથ હુમ ડીડ યુ ટોક તમે કોના સાથે વાત કરશો વિથ હુમ વિલ યુ ટોક તમે કોના સાથે એટલે વિથ હુમ પછી આર યુ વાત કરવી એટલે ટોક ઉપરથી ટોકિંગ તમે કોના વિશે વિચારી રહ્યા છો કોના વિશે વિશે એટલે અબાઉટ કોના વિશે એટલે અબાઉટ હું પછી આર યુ વિચારવું એટલે થિંક ઉપરથી થિંકિંગ તમે કોના વિશે લખી રહ્યા છો અબાઉટ હું આર યુ રાઇટિંગ તમે ચાલો સિમ્પલ છે સાદા છે ક્રિયા થતી ન હોય તો ડબલ એચ શબ્દ પછી સહાયકારક ક્રિયાપદ અને કરતા તમે ક્યાં છો આપણે બોલીએ છીએ તમે ક્યાં છો ક્યાં એટલે વેર તમે એટલે યુ એમાં આવે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર યુમાં આવે આર વેર આર યુ તમે ક્યાં છો વેર આર યુ તમે ક્યાં હતા વેર વર યુ તમે કાલ ક્યાં હતા જો વેર કરતા યુ વોઝ વર યુમાં આવે વર અને ગઈકાલે તો યસ્ટરડે વેર વર યુ યસ્ટરડે તમે કેમ છો તમને કેમ છે હાઉ આર યુ યુમાં આવે આર ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી તમે શા માટે મોડા છો શા માટે એટલે વાય તમે એટલે યુ એમાં વર્તમાન કાળ ટુ બી નું રૂપ એમ ઇઝ આરમાં યુમાં આર વાય આર યુ લેટ તમે શા માટે મોડા હતા તો ભૂતકાળમાં શું આવી જાય અહીંયા આર અહીંયા વર વાય વર યુ લેટ તમે ક્યાંથી છો ક્યાં તો વેર ક્યાંથી થી એટલે ફ્રોમ ક્યાંથી ફ્રોમ વેર તમે એટલે યુ એમાં આવે આર તમે કોની સાથે છો કોની સાથે સાથે એટલે વિથ કોની સાથે વિથ હુમ તમે એટલે યુ એમાં આવે આર તમે ક્યાં છો જો વેર આર યુ તમે કાલ ક્યાં હતા વેર વર યુ યસ્ટરડે તમે કેમ છો હાવ આર યુ તમે શા માટે મોડા છો વાય આર યુ લેટ તમે શા માટે મોડા હતા વાય વર યુ લેટ તમે ક્યાંથી છો ફ્રોમ વેર આર યુ તમે કોની સાથે છો વિથ હુમ આર યુ જો તો ખરા વહાલા મિત્રો ચાલો તમને આપું છું
તમે તમે ગઈકાલે શું બનાવ્યું? તમે ગઈકાલે શું બનાવ્યું? તે આવતા અઠવાડિયે ક્યાં જશે? તમે ગઈકાલે શું બનાવ્યું? તે આવતા અઠવાડિયે ક્યાં જશે? તમે બધા કોના માટે? તમે બધા કોના માટે જઈ રહ્યા છો? ચાલો વહાલા મિત્રો, તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઇબર કરાવજો. પહેલા આવતો ડબલિયત શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ કરતા અને પછી મુખ્ય ક્રિયાપદ. અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી એટલે કે અંગ્રેજીમાં કઈ રીતના પ્રશ્ન પૂછો. આપ સાથે તો ફિર ક્યા બાત હે. હુ એટલે કોણ, વોટ શું, વેન ક્યારે, વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે, વાય શા માટે, હાવ કેવી રીતે, કેમ, વિચ કયો કઈ કયું પસંદગી માટે આવે, હુઝ કોનો કોના કોની કોનું માલિકી માટે આવે, હુમ કોને, હુમ ઓલ કોને કોને, વિથ હુમ કોની સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે, બિફોર હુમ કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી, હાઉ મેની કેટલા ગણી શકાય સંખ્યા માટે આવે, હાઉ મચ કેટલું ગણી શકાય નહીં પ્રવાહી જથ્થા માટે આવે, હાઉ ફાર કેટલું દૂર અંતર માટે આવે, હાઉ ઓફન કેટલી વાર કોઈ ક્રિયા કેટલી વાર કરે છે તે અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી. બરાબર. ચાલો, જો તમે કઈ ગાડી ચલાવી, વિચ કાર ડીડ યુ ડ્રાઈવ. તમે કોની ગાડી ચલાવી, હુઝ કાર ડીડ યુ ડ્રાઈવ. ખાસ યાદ રાખજો. ચાલો વહાલા મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ કરી નાખો. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.